આપણે સૌ છેલ્લા ઘણા બધા સમયથી એક શબ્દ વિશે, એક પરંપરા વિશે વારંવાર સાંભળીએ છીએ. માત્ર ધાર્મિક પરંપરાઓમાં નહીં, પરંતુ રાજકીય અને સામાજિક પરંપરાઓમાં જેની ખૂબ ચર્ચા થાય છે. અને ચર્ચાના ઘણા બધા આયામો, ઘણા બધા કારણો પણ છે. છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ એ વિષયની પણ ઘણી બધી ચર્ચાઓ સમાજના અલગ અલગ માધ્યમોમાં આપણે જોવા મળી છે. આ સનાતન ધર્મ એક એવો વિષય છે કે જેના ઉપર એકાદ વ્યાખ્યાન કે એકાદ લેખ કે એકાદ નાનું પુસ્તક એ ક્યારેય પૂરો ન્યાય ના આપી શકે. બહુ વિશાળ અને વિરાટ કહી શકાય એવા વિષય છે. અને એવા વિષયને ન્યાય આપવા માટે ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા વ્યાખ્યાનકારો, ઘણા બધા લેખકો સામૂહિક રીતે પ્રયાસ કરે તો પણ કંઈક વસ્તુ બાકી રહી જાય એવો એક વિષય છે. પરંતુ એમ છતાં નૂતન વર્ષની આપણી આ પ્રથમ સભામાં આપણે આજે એ વિષય લઈને બેઠા છીએ. એક સત્સંગી તરીકે ઘણી વખત આપણા મનમાં સવાલ થતા હોય છે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છીએ તો આપણે સનાતન ધર્મના અનુયાયી કહેવાઈએ? અનુયાયી છીએ? ઘણી વખત એવા સવાલો થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે શું ભેદ રેખા છે? બે એક જ છે કે કોઈ ભેદ છે? ઘણી વખત એવા સવાલો થાય છે કે સનાતન ધર્મ હકીકતે કોને કહેવાય? આવા ઘણા બધા સવાલો થાય છે. સનાતન ધર્મમાં બે શબ્દ છે. એક છે સનાતન, બીજો છે ધર્મ. આજે ધર્મ વિષય ઉપર જાજી વાત કરવી નથી, કારણ કે એ આપણા બધા માટે પરિચિત શબ્દ છે. પણ સનાતન શબ્દનો એક અર્થ આપણે બધા સમજી શકીએ તેમ છીએ, જેનો ક્યારેય નાશ નથી. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં આત્મા માટે સનાતન શબ્દ વાપરે છે. આત્મા સનાતન છે, જેનો ક્યારેય નાશ નથી. આપણા ઉપનિષદોમાં બ્રહ્મ અને પરબ્રહ્મ બંને માટે સનાતન શબ્દ પ્રયોજાયો છે, જેનો ક્યારેય નાશ નથી. તો સનાતન ધર્મનો એક પાયાનો સામાન્ય સરળતાથી સમજી શકાય એવો અર્થ એ થાય છે કે એનો ક્યારેય નાશ નથી. જેનો નાશ નથી એનો ક્યારેય જન્મ પણ ન હોય, એ અજન્મા હોય. તો સનાતન ધર્મનો કોઈ ઇતિહાસ એ કયા દિવસે શરૂ થયો, કયા વર્ષમાં શરૂ થયો, કોના દ્વારા શરૂ થયો, કોઈ ઇતિહાસ ક્યાંય ઉપલબ્ધ નથી. એટલે માનવામાં આવે છે જેટલી માનવ જાત જૂની, જેટલો આ પૃથ્વી લોક જૂનો, અને આપણા પરંપરાગત મહાપુરુષો તે માને છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા પણ સનાતન ધર્મ હતો. પણ સનાતન ધર્મ ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ લિવિંગ રિલિજન ઓફ ધ વર્લ્ડ. એને હિન્દુ ધર્મ પણ કહે છે. પણ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ અને વૈદિક ધર્મ અને સનાતન હિન્દુ ધર્મ પરસ્પર શબ્દો ગૂંથાયેલા છે. ઘણા લોકોને સવાલ થાય કે હિન્દુ ધર્મને સનાતન કહેવાય, સનાતન ધર્મને હિન્દુ કહેવાય. તો થોડી આડ વાત પાછો મૂળ વિષય પર આવું છું કે હિન્દુ શબ્દ સનાતન હિન્દુ ધર્મના આપણા એક પણ શાસ્ત્રમાં વાપરવામાં આવ્યો નથી. વેદમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, ઉપનિષદોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, મહાભારત રામાયણ પુરાણોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી. કોઈ સ્મૃતિ શાસ્ત્રો, મનુસ્મૃતિ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે નારદ સ્મૃતિ કે કોઈ પંચરાત્ર આગમોમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી. તો આપણને હિન્દુ કીધા કોણે? અને હિન્દુ ધર્મ આવ્યો ક્યાંથી? હિન્દુ ધર્મ નામ ક્યાંથી આવ્યું? હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? તો આજનું વ્યાખ્યાન એ જરા વર્ગ જેવું છે, ક્લાસ જેવું છે. પણ હિન્દુ શબ્દ એ ભારતીયોને, એટલે કે આપણે નથી આપ્યો. એ બહારથી આપણા માટે વપરાયેલો શબ્દ છે. કારણ કે પર્શિયાથી
એટલે કે ઈરાન પ્રદેશમાંથી અહીંયા લોકો આવતા, અને જ્યારે અહીંયા લોકો આવતા ત્યારે એમને વચ્ચે સિંધુ નદી આડી આવે, એટલે સિંધુ નદીની આ બાજુ રહેતા લોકો સિંધુ, અને ઈરાનમાં લોકોને બોલતા નથી આવડતું. અમારે સંતો ઘણી વખતે ગમત કરતા કહેતા કે સૌરાષ્ટ્રમાં શિક્ષક ભણાવે ત્યારે ગામડાની શાળામાં કહે કે પ્રકારના છે, એટલે એક સગડીનો બીજો એક ફાડીઓ પછી એક શકરાનો પછી એક સકલીનો પછી એક સગનનો એટલે એને છ અને ચ અને સ અને શ એ શબ્દોમાં ભેદ ન હોય. એવી રીતે ઈરાનિયન પર્શિયન લોકોને શબ્દ બોલતા નથી આવડતું, એટલે સ ને હ બોલે, એટલે સિંધુ ને હિન્દુ બોલે. એટલે પર્શિયન લોકોએ સિંધુ નદીની આ બાજુ રહેતા લોકોનું નામ હિન્દુ પાડ્યું, પર્શિયન લોકોએ. અને પર્શિયન લોકો પછી જ્યારે પહેલી વખત એ પ્રદેશમાંથી ભારત પર શાસકો આક્રમણ કરીને જ્યારે આવ્યા ત્યારે એને ધર્મ પરિવર્તન ચાલુ કર્યું. જે ધર્મ પરિવર્તન કર્યું એવા મુસ્લિમ, એ તો સહેલાઈથી ઓળખી શકાયા, પણ જે મુસ્લિમ નથી એ બધા કોણ? તો એ બધા જ હિન્દુ. એમાં જૈન પણ હિન્દુ હોય, એ વખતે તો શીખ પરંપરા હતી નહીં, પણ શીખ પણ હિન્દુ, બૌદ્ધ પણ હિન્દુ, એટલે કે જે મુસ્લિમ નથી એ બધા જ હિન્દુ. ત્યાર પછી બ્રિટિશ લોકો ભારતમાં આવ્યા. બ્રિટિશ લોકોએ વસ્તી ગણતરી કરી ત્યારે બહુ ઓછી સંખ્યામાં ખ્રિસ્તીઓ થયા હતા, એટલે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને બાકી બધા હિન્દુ, અને હિન્દુની વસ્તી ગણતરી લોકોએ કરવાની ચાલુ કરી. એમાં જૈનો પણ એક પરંપરા હતી, બૌદ્ધો પણ એની પરંપરા, બધા હિન્દુ ગણાતા. તો આ મૂળ શબ્દ હિન્દુ શબ્દ એ આપણો પોતાનો બનાવેલો નથી, એ બહારથી આવેલો શબ્દ. કોઈ કે આપણને હિન્દુ કીધા અને આપણે હિન્દુ થઈ ગયા. તો આપણા માટે મૂળ શબ્દ કયો? જ્યારે આપણને હિન્દુ તરીકે નહોતા કહેતા એના પહેલા આપણને શું કહેતા હતા? તો એના પહેલા આપણને જે કંઈ કહેતા હતા એ સનાતન ધર્મ કહેતા હતા, પણ એવું કોઈ શાસ્ત્રમાં નામ નથી. તો આ સનાતન પરંપરા શું છે એના વિશે આપણે આગળ સમજીએ તે પહેલા એક વસ્તુ ચોક્કસ છે કે આપણે સનાતની છીએ, એટલે એનો અર્થ એ થાય છે કે આપણું અસ્તિત્વ દુનિયામાં જૂનામાં જૂનું છે. કારણ કે સનાતન ધર્મનો એટલે કે હિન્દુ ધર્મનો જૂનામાં જૂનો ગ્રંથ એ ઋગ્વેદ છે. અને ઋગ્વેદ એ માત્ર હિન્દુ ધર્મનો નહીં, પણ વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન દસ્તાવેજ છે, વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ છે. The oldest document of human race એમ મેક્સ મુલર નામના પ્રસિદ્ધ જર્મન બ્રિટિશ વિદ્વાને વાત કરી. આમ તો એ જર્મન હતો, પણ બ્રિટનમાં એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બોટનિકલ લાઇબ્રેરીનો ચેરપર્સન થયા હતા. તો એવા દુનિયાના ધુરંધરોએ કહ્યું કે ઋગ્વેદ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રેસ, માનવ જાતિનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. અને એ ઋગ્વેદ એ હિન્દુ ધર્મનો આદિ ગ્રંથ ગણાય છે, સનાતન ધર્મનો આદિ ગ્રંથ ગણાય છે. તો આ પ્રાચીનમાં પ્રાચીન ધર્મ, પ્રાચીનમાં પ્રાચીન ધર્મ પરંપરા, દુનિયામાં આ એક જ ધર્મ એવો છે કે જેની ઓછામાં ઓછી 10,000 વર્ષની હિસ્ટ્રી છે. ઓછામાં ઓછી 10,000 વર્ષની હિસ્ટ્રી. બધા ધર્મના કોઈને કોઈ સ્થાપક છે ને કેટલાક વર્ષો થયા છે. દાખલા તરીકે આપણે ઇસ્લામની વાત કરીએ તો 1400 વર્ષ પહેલા હજરત મોહમ્મદ પૈગંબર થયા, એમણે એની સ્થાપના કરી, એ ઇતિહાસ કહે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ એમ કહેવાય છે કે આજથી 2000 વર્ષ પહેલા શ્રી જીસસ ક્રાઇસ્ટ પ્રગટ થયા અને એમણે ખ્રિસ્તી ધર્મ પરંપરાનો આરંભ કર્યો. આપણે જાણીએ છીએ કે યહૂદી ધર્મ, આ 3 સેમેટિક રિલિજન્સ કહેવાય છે કે યહૂદી ધર્મ, તો એબ્રાહમ એ બહુ જ એના
આદિ પ્રોફેટ થઈ ગયા. એ અબ્રાહમના દ્વારા યહૂદી ધર્મનો આરંભ થયો. આ અબ્રાહમની બધી પરંપરાઓ એ ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં આગળ પરિણમી. તો 2,500 વર્ષ અબ્રાહમને થયા. બૌદ્ધ પરંપરા માટે 2,500 વર્ષ થયા, કારણ કે ઈસવીસન પૂર્વે 500માં ભગવાન ગૌતમ બુદ્ધ પ્રગટ થયા એમ એમનો ઇતિહાસ કહે છે. એ રીતે એમના સમયમાં ભગવાન મહાવીર થયા. તો એના માટે પણ એટલો જ વર્ષનો ગાળો કહેવામાં આવે છે. તો સ્વાભાવિક રીતે આ બધા જ અત્યારે જે આપણને વૈશ્વિક ધર્મો એમ જે કહેવામાં આવે છે એ બધાનો કોઈ નિશ્ચિત સમય છે, પણ સનાતન હિન્દુ ધર્મનો કોઈ સમય નથી. આપણને આશ્ચર્ય એ થાય છે કે આ સનાતન હિન્દુ ધર્મ ઓછામાં ઓછા 10,000 વર્ષ સુધી ટક્યો કઈ રીતે, કેવી રીતે આ સંપ્રદાય કે આ પરંપરા કે આ ધર્મ આજ પર્યંત જીવંત રહ્યો. આજે તમે ઇજિપ્ત જાઓ તો પિરામિડો જોવા મળશે, પિરામિડોની અંદર લિપિઓ જોવા મળશે, ત્યાં નાના મોટા એવા અનેક ચિહ્નો જોવા મળશે. એટલે એમ ચોક્કસ સમજાય છે કે એ કોઈ ધર્મને માનતા હતા એ સમયના લોકો. પણ એ કયો ધર્મ હતો, એ ધર્મના રીત રિવાજો કયા હતા, એ ધર્મના ક્રિયાકાંડો કયા હતા, એ ધર્મની ફિલોસોફી કઈ હતી, એ આજે આપણને કઈ ખબર પડતી નથી. એ બધું જ નાશ પામ્યું. ઈસવીસન પૂર્વે 2,500 વર્ષમાં પિરામિડો થયા. આજે પિરામિડોની એ સંસ્કૃતિ તદ્દન નષ્ટ પામી. આપણે જાણીએ છીએ કે તમે ગ્રીસમાં જાઓ તો ત્યાં એક્રોપોલિસ ઊભા છે. ઘણી જગ્યાએ એપોલો, હર્ક્યુલસ એ બધા એના દેવતાઓ એની મૂર્તિઓ ક્યાંક જોવા મળે છે. તો એની પૂજા પદ્ધતિ કેવી હતી, કઈ રીતે દેવતાઓની આરાધના થતી હતી, એના મંદિરો કેવી રીતે સંચાલિત થતા હતા, કોઈ વાત આજે કોઈ જાણતું નથી. એવી રીતે તમે રોમ જાઓ કે રોમન સંસ્કૃતિના બધા દેવતાઓ વિશે તપાસ કરો તો એના દેવતાઓ વિશે આજે કોઈને કંઈ ખબર નથી. આવા અનેક દેશો છે, અનેક સાંસ્કૃતિક પરંપરાઓ છે, અનેક ધાર્મિક પરંપરાઓ છે. એ બધી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ. એ બધી ધાર્મિક પરંપરાઓ પાસે આજે એની કોઈ જીવંત એવી વ્યવસ્થા નથી. પરંતુ 10,000 વર્ષ પહેલા ઋગ્વેદમાં શાંતિ પાઠ જે રીતે બોલાતો હતો એ રીતે આજે 10,000 વર્ષ પછી પણ બોલાય છે. એ સનાતન હિન્દુ 10,000 વર્ષ પહેલા પુરુષ સૂક્ત ઋગ્વેદનું બોલાતું આજે બોલાય છે. તો આ એક બહુ જ મોટી વિશેષતા છે. હજારો વર્ષ પછી સનાતન ધર્મની પરંપરાઓ જીવત છે. ઘણા બધા પ્રવાહો બદલાયા છે, ઘણું બધું નવું પાણી ઉમેરાયું છે, પણ એ ધર્મ જીવંત રહ્યો છે. એક બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન, ભારતીય વિદ્વાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા માટે ગયા. અને વ્યાખ્યાન આપવા માટે ગયા ત્યારે એમણે કહ્યું કે અત્યાર સુધીમાં ભારત ઉપર કેટલા આક્રમણો થયા. ઈસવીસન પૂર્વે 856માં અસીરિયાથી ત્યાંની મહારાણીએ પહેલું આક્રમણ કર્યું એવું ઇતિહાસમાં નોંધાયેલું છે. એ પહેલા કેટલા આક્રમણો થયા એનો આપણી પાસે કોઈ ઇતિહાસ નોંધાયેલો નથી, પણ અસીરિયાની મહારાણીએ આક્રમણ કર્યું એ વખતે 3 લાખ સૈનિકો લઈને આક્રમણ કર્યું. એ વખતે એક આપણો રાજા હતો, સુવ્રત રાજા, એને એની સાથે યુદ્ધ કરેલું અને એને હરાવેલા. પણ ત્યારથી માંડીને છેલ્લે બ્રિટિશરો 1947માં ગયા ત્યાં સુધી નોંધાયેલા મોટા આક્રમણો, નાના નાના છમકલાની વાત નથી, નોંધાયેલા મોટા આક્રમણો 60 કરતા મોટા આક્રમણો થયા છે. એવા લાખોની સંખ્યામાં નરસંહાર થયો છે. અત્યારે ચાલે છે ને ઇઝરાયલ એ બાજુ નરસંહાર ચાલે છે. એવા મહાયુદ્ધો થયા છે કે જેમાં બહારથી આવેલા આક્રમણકારોએ કેટલું બધું ભયંકર વિનાશ કરવાનું કાર્ય કર્યું. આપને જાણીને આશ્ચર્ય થશે કે મહોબા કરીને વિજયનગર સામ્રાજ્યની જગ્યા, એક સ્થાન, એને સિટી ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવતું.
એના ઉપર બહારથી આવેલા આક્રમણકારોએ મંદિરોનો વિનાશ કરવા માટે 6 મહિના સુધી ત્યાં સેના રાખી દીધી અને 6 મહિના સુધી મંદિરોનો નાશ કરવા માટે કેટલો બધો પ્રયાસ કર્યો. એમ કહેવાય છે કે એક પણ શેરી એવી નહોતી જ્યાં માનવ લોહીની નદી નહોતી વહેતી. એટલો બધો નરસંહાર થયો. અરે આપણે નાલંદાની વાત કરવા જઈએ તો નાલંદા વિદ્યા વિહાર જેની 3 લાઇબ્રેરી હતી, રત્ન રંજક, રત્નોદધી, રત્ન સાગર, 3 લાઇબ્રેરી હતી. 9 માળની લાઇબ્રેરી હતી. એને બાળવા માટે અલાઉદ્દીન ખિલજીની સેનાએ 6 મહિના સુધી ગ્રંથો બાળ્યા. તોય માથા ઉપર ગ્રંથો લઈને વિદ્વાનો ભાગ્યા અને આજે એમાંથી કેટલાક ગ્રંથો આજે જીવિત છે. 6 મહિના સુધી લાઇબ્રેરીઓ બાળી. આવા તો કેટલા બધા ઇતિહાસ મુસ્લિમ ક્રોનિકલમાં નોંધાયેલા છે, હિન્દુ ક્રોનિકલમાં નોંધાયેલા છે, બ્રિટિશ ક્રોનિકલમાં નોંધાયેલા છે. આટલો બધો વિનાશ થયો તો હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્વાને કહ્યું કે આટલા બધા આક્રમણો પછી હિન્દુ ધર્મ જીવિત છે. એટલે એક વિદ્યાર્થીએ એ ભારતીય વિદ્વાનને સવાલ પૂછ્યો કે મને આ જ સમજાતું નથી, કારણ કે ઇજિપ્ત ઉપર એક સમય આક્રમણ થયું અને ઇજિપ્તનો ધર્મ મૂળ ધર્મ નાશ પામ્યો. ગ્રીસ ઉપર આક્રમણ થયું, ગ્રીક ધર્મ ઓરિજિનલ હતો તે નાશ પામ્યો. પણ એવું શું છે તમારે ત્યાં કે છેલ્લા ઓછામાં ઓછા 3000 વર્ષથી આક્રમણ ચાલે છે તો પણ તમે જીત રહ્યા છો? એમને પંક્તિમાં કહ્યું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. કઈ એવું માં દિવ્ય તત્વ છે જેને કારણે આટલા બધા આક્રમણ પછી પણ આ સનાતન ધર્મ જીવિત રહ્યો છે. અને આ સનાતન ધર્મ એ જીવિત રહ્યો છે એ એના સનાતન શબ્દને ન્યાય આપવા માટે પર્યાપ્ત છે. આટલા બધા વર્ષો પછી કોઈ વ્યક્તિને જીવંત રહેવું એ જેમ અશક્ય છે એમ કોઈ પરંપરા માટે પણ જીવંત રહેવું એ અશક્ય છે. પણ છે આજે આપણે એ હજારો વર્ષ જૂનો જીવંત ધર્મ આપણે પોતે જીવીએ છીએ. આ માત્ર ઇતિહાસની પોથીઓનો ધર્મ નથી, આપણે પોતે એના અનુયાયી તરીકે આજે અનુભવી શકીએ છીએ. તો આ સનાતન ધર્મ એ આટલા બધા વર્ષો પછી જીવંત છે એનું એક ઘણું મોટું કારણ છે એમાં સતત નવા પ્રવાહો ઉમેરાતા રહ્યા છે. સનાતન ધર્મ એ ખાબોચિયું નથી, સનાતન ધર્મ એ કોઈ સરોવર નથી. સનાતન ધર્મ એક વહેતી ભાગીરથી છે, વહેતી નદી છે. સતત નવું જળ એમાં ઉમેરાયા કરે છે. ગંગા નદી યુગોથી વહે છે, એના પ્રવાહો આમથી આમ થયા હશે, એના પ્રવાહમાં વધઘટ થઈ હશે, પણ પાણી યુગથી વહેતું રહ્યું છે. એમ આ સનાતન ધર્મની ભાગીરથી માં કેટલું નવું પાણી આવ્યું હશે, જૂનું પાણી વહી ગયું હશે, પણ એ નદીની એક જેમ ધારા સતત વહેતી રહે છે અને એ પણ એવી જલ પ્રચુર નદી કે જેની ધારા પ્રચંડ પાણીથી વહેતી હોય એવી ધારા સાથે સનાતન ધર્મની ગંગા વહેતી રહી છે. આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મમાં સમયે સમયે નવા અવતારો, નવા દેવતાઓ, નવી ફિલોસોફીઓ, નવા વિચારો ઉમેરાતા ગયા અને સનાતન ધર્મ એનો સ્વીકાર કરતો ગયો. રિજિડિટી નથી, જડતા નથી, વિશાળતા છે. સૌને સ્વીકારવાની, સૌને આવકારવાની, સૌને સમાવવાની વિશાળતા છે સનાતન ધર્મમાં. તમને દાખલા તરીકે ઉદાહરણ આપો કે ઋગ્વેદની અંદર જ્યારે આજથી ઓછામાં ઓછા 10,000 વર્ષ પહેલાની વાત કરું છું. હવે આમ તો વિદ્વાનો માને છે કે ઋગ્વેદને 10,000 વર્ષ પહેલાનો કયો એ પણ ઋગ્વેદને અન્યાય છે, કારણ કે ઋગ્વેદની ઉંમર કાઢવા માટે વિદ્વાનોએ અત્યાર સુધીમાં જે જુદા મત દર્શાવ્યા છે એ લગભગ 70 જેટલા મત છે. કોઈએ કહ્યું કે ઋગ્વેદ છે એ અનાદિનો છે, કોઈએ કહ્યું કે ઋગ્વેદ છે 1.25 લાખ વર્ષ પહેલા થયો છે, કોઈએ કહ્યું ઋગ્વેદ છે 75,000 વર્ષ પહેલા થયો છે,
કોઈ કે કહ્યું ઋગ્વેદ છે 36,000 વર્ષ પહેલા થયો, કોઈ કે કહ્યું ઋગ્વેદ છે 25,000 વર્ષ પહેલા થયો. ઘણા બધા મતાંતરો છે. આપણે અત્યારે ટેમ્પરરી 10,000 વર્ષ લઈને ચાલીએ, કારણ કે લાસ્ટ આઈસ એજ છેલ્લો હિમયુગ સમાપ્ત થયો એ 10,000 વર્ષ પહેલા સમાપ્ત થયો. આપણે ત્યાંથી ઉપડીને ચાલીએ આશરે તો 10,000 વર્ષ પહેલા ઋગ્વેદની અંદર જે દેવતાઓની યાદી આપવામાં આવે છે, જે દેવતાઓને અર્ઘ્ય આપવામાં આવતું હતું, જે દેવતાઓને મંત્રો અર્પણ કરવામાં આવતા હતા, ઋગ્વેદની અંદર 10,500 મંત્રો છે અને 1,028 જેટલા સૂક્તો છે. તો આ ઋગ્વેદમાં એ સમયે જે દેવતાઓને હવી એટલે કે એમને અંજલિ આપવામાં આવતી હતી એ દેવતાઓની સંખ્યા આશરે 60 જેટલી છે. થોડી માઇનસ પ્લસ હશે પણ આશરે 60 છે. એ જે 60 દેવતાઓ હતા એમાંના કેટલાક નામ હું બોલું છું, તમારે ઘરેની પૂજા થતી આંગળી ઊંચી કરો. દાખલા તરીકે ઉષસ, દાખલા તરીકે ઋભુ, દાખલા તરીકે મન્યુ, દાખલા તરીકે કુશન, દાખલા તરીકે આરાયણ, દાખલા તરીકે કપિંજલ, દાખલા તરીકે ભગ. આગળ બોલું કે આ એક એક દેવતાઓના નામ આપણને અત્યારે હું બોલું છું તો તમને કદાચ નવા લાગતા હશે, પણ એક સમય એમના માટે સેંકડો મંત્રો અર્પણ થતા હતા, એમને યજ્ઞ અર્પણ થતા હતા, એમની અંજલિઓ અર્પણ થતી હતી. તો સમય પ્રમાણે કેટલીક વસ્તુ બદલાય છે હિન્દુ ધર્મમાં અને નવી કેટલીક વસ્તુ આવી પણ છે. ઘણા લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનું નામ કોઈ વેદમાં નથી. કોઈ વાંધો નહીં, એના જરાય ગભરાવાની જરૂર નથી. ભગવાન કૃષ્ણ ને ભગવાન રામનું નામ કોઈ પણ વેદમાં નથી, કોઈ પણ વેદ તપાસી નથી. પણ વેદ એ ભલે એમાં નામ હોય તો પણ એનો સ્વીકાર કરે છે સનાતન હિન્દુ ધર્મ. એને સાક્ષાત ભગવાનના અવતાર તરીકે સનાતન હિન્દુ ધર્મ સ્વીકારે છે. વેદમાં નામ ન હોય એટલે એનો અર્થ બદલાઈ ગયો નથી. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, ભગવાન શ્રી રામ પ્રગટ થયા તો સનાતન ધર્મે એનો ઉત્સવ કર્યો કે ભગવાનના અવતારને આવકાર્યા, ભગવાનને અવતારને આરાધ્યા અને આજે હજારો વર્ષ પછી એની પૂજા પદ્ધતિ ચાલે છે. ભલે ઋગ્વેદમાં એમાંથી કોઈનું નામ નથી, પણ સનાતન ધર્મની વિશેષતા આજે જેમ જેમ નવું નવું આવતું એને સ્વીકારતા ગયા, એને આવકારતા ગયા. આ સનાતન ધર્મની વિશેષતા રહી છે.